ભરૂચની સોય પાર્ક સોસાયટીમાં રહેતા મોહમ્મદ સામીએ પોતાના જન્મદિવસની હરેક વર્ષે અનોખી રીતે ઉજવણી કરે છે. મોહમ્મદ સામીએ કોવિડના સમયમાં 1000થી વધુ માસ્કની વહેંચણી કરીને લોકોને જાગૃત કર્યા હતા. જ્યારે પોતાના 7મા જન્મદિવસની ઉજવણી આંગણવાડીના બાળકો સાથે કેક કાપી અને બાળકોને ગિફ્ટ આપીને કરી હતી. જ્યારે મોહમ્મદ સામીએ 8મા જન્મદિવસની ઉજવણી 40 ડિગ્રીમાં પગરખાં વગર ચાલતા બાળકોને પગરખાંની ભેટ આપી અને બાળકોને તાપથી બચવા માટે માથે કેપ પહેરાવી ઉજવણી કરી હતી. જ્યારે આજરોજ મોહમ્મદ સામીનો પોતાનો 9મો જન્મદિવસ હોવાથી તેણે પોતાના જન્મદિવસની ઉજવણી સિવિલ હોસ્પિટલની પાછળ આવેલી સેવા યજ્ઞ સમિતિમાં રહેતા લોકો સાથે કરી હતી અને ત્યાં રહેતા લોકોને આઈસ્ક્રીમ આપી ઉજવણી કરી હતી. હર વર્ષની જેમ મોહમ્મદ સામીએ આ વર્ષે પણ લોકોને હોટલોમાં અને પાર્ટી પ્લોટમાં જન્મદિવસની ઉજવણી કરવા કરતાં લોકોની મદદરૂપ થાય એ રીતે પૈસા વાપરવા જોઈએ એવી અપીલ કરી હતી. મારું નામ મોહમ્મદ સામી છે. હું સોય પાર્ક સોસાયટીમાં રહું છું. આજે મારો 9મો જન્મદિન છે એટલે હું અહીં આવીને મારો બર્થડે સેલિબ્રેટ કર્યો છું. તો હું દરેક બાળકોને એવું કહેવા માગું છું કે તમારા બર્થડેના પૈસા હોટલ અને કેકમાં ના બગાડો ને અહીં આવીને તમારો બર્થડે સેલિબ્રેટ કરો. આભાર.